હેલો ગાઈસ, ઇટ્સ યોર બોય વિશાલ માકડા. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો પહેલા તો ગુડ મોર્નિંગ. આજે છે 2 જાન્યુઆરી, બરાબર છે, અને આપણે જોઈશું ધ્રુવભાઈની રાહ જોઈ છે. અને રાજકોટમાં પરમદી 31 ડિસેમ્બરે વરસાદ આવ્યો હતો, એના લીધે થોડીક ઠંડી વધી ગઈ છે, બરાબર. અને ધ્રુવભાઈ આવે છે સાયકલ લઈને. ધ્રુવની રાહ જોઈ છે આપણે. ચલના ભાઈ ચલના. એટલે કયું નો મને કોલ આવી ગયો છે, એટલે હું રેડી થવાનું રાહ જોઉં છું. અત્યારે મારા ચશ્મા ભૂલી ગયો છું. તું साइकिल लेने आई है. गुड मॉर्निंग. गुड मॉर्निंग। ये बाजू आ जाओ. तुम्हारा मुंह काला दिख रहा है, वैसे भी देखने जैसा नहीं है, पर क्या कर सकते हैं. तो गाइस अभी सुबह सुबह मैं आ चुका हूँ साइकिल पे। हमारे हमारे मेरा साइकिल पीछे है मेरे, वो आने वाला है और मैं पहुंच गया हूँ। गाड़ी चलो गाड़ी निकाल, गाड़ी निकाल. गाड़ी चलाऊंगा। શું કહે, આજે ગાડી નહોતી તી બપ્પા. तो गाली होऊंगा હું લેતો ગાલી નથી દીધી તમને એવું લાગે ગાડી મને આપી હા જા બેટા આ તારે મને લટકાનો દુખાડે બેટરી લો છે. તો ગાઈઝ, મારો ડ્રાઈવર આવી ગયો છે. જાને તું જાને તું જાને તું જાને. देखो मैं बाल धो के आया इसलिए लेट हुआ। તો ગાઈસ, અમે કઈક કરીએ ને કઈક થાય નહીં. મારા વાળ કેવા લાગે ગાડીમાં પેટ્રોલ પૂરું વાળ થઈ કેવા ગયું. લાગે સારા લાગે. ગાડી ને સવારમાં ધોઈને આવ્યો કાલ રાતના તેલ નાખ્યું આ ફ્લેક્સ કરે છે, કેમ કે શિયાળામાં સવારમાં ઠંડા પાણીથી માથું ધોઈને આવ્યો હતો. આ કરી દો હું એને. સ્વેટર પહેરીને આવ્યો હું બાબત માનું કારણ કે બહુ ઠંડુ લાગતું કાન આખા ઓલા સૂઈ પડી ગયા કાન તો શું પડી ગયા. હા, તો અમે કઈક કરીએ ને પેટ્રોલ પૂરું અલા ઠંડ નો થાય. અમારી બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. સૌરવ જોશી જેવો પોપટો ગયા ગઈ પોપટો ગયા એટલે લાઈક વાંધો એ છે કે ઘરેથી કીધું તું ગાડી લઈ ગયો ત્યારે કે પેટ્રોલ પુરાવતો જાજો, પણ નહીં ભાઈ ને એમ કે જી મુદી તો આરામથી પહોંચી જશે. તો બોલ છે હવે કઈક કરીએ જ અમે સીધા. अब ये बाइक उल्टी करेगा. चलो. ગુજરાત. અચ્છા, આ બાઇક ઊંધી કરશે. પેલા બોથી લીધું તો હાલે. મને લાગ્યું સમજાય નહીં તો એટલું ઊંધી તો આપણે ગુજરાતી ઓડિયન્સ સમજી શકીએ. હાલો હાલો ઊંધી કરો. મને નથી લાગતું ચાલુ થાય આજે. અરે નહીં થાય. ટુનટુન ને ઓળખતો નથી. આ ટુનટુન સારું ટુનટુન ને ઓળખતા હતા. ભાઈ યાર ફરી કેમ હા તો બાઇક ચાલુ થશે. થોડુંક બોલું બહુ રૂપાળો થઈ ગયો છે, સ્પીડ વધારે. હવે ભાઈ એટલું બધું હું નથી કરતો પણ એમ નહીં ભેગું થાય બહુ ખરાબ. ગાઈસ, બાઇક તો ચાલુ થઈ ગયું ફાઇનલી. તો ગાઈસ, ગાડી આડી કરી અને પહોંચી ગયા અમે. આજે મોડું એટલે થયું કે હું સવારના 7:30 ઉઠીને વાળ ધોવા માટે રહી ગયો, નહીં તો અત્યારે કેટલા 9:30 થાય નહીં 9:15 ની આજુબાજુ થાય. જોઈ લે આપણી પાસે છે મોબાઈલ ને ટાઈમ જો 9:09 અને પહોંચી તો ગયા ધક્કો મારીને ફાઇનલ. પેટ્રોલ ક્યાં સુધી પહોંચશે એ અમને ખબર નથી. હા, એ ભૂલાઈ ગયું. એ તો ભૂલાઈ ગયું છે ને. વર્કઆઉટ અડધું થયું છે, કેમ કે કોક માણસ પોતાના વાળ ધોવામાં. કોઈ એમ કહેતું હોય કે મારા વાળ ધોવાના કારણે મોડું થયું, તો એ વાત સાચી છે, કારણ કે અમારે વાળ છે ને હેરની કેર કરવી પડે. અડધા ભાઈ વાળ નથી તેને ખબર ન હોય ને કેવું થાય.
વાળ. તો ગાઈસ ફાઇનલી પેટ્રોલ પુરાવી દીધું છે અને ડ્રાઈવરને ગાડી દઈ દીધી છે કેમ કે ગાડી ડ્રાઈવર જ ચલાવશે આપણી. હાલો ડ્રાઈવર. હવે નહીં આને આ શેરીમાંથી આમ નીકળી જાવ. તો ગાઈસ જાય છે અમારા ધ્રુવ ભાઈ કોપી કન્ટેન્ટ બનાવવા. જારાવ સાયકલિંગ કરીને લોરેન્સ બિશ્નોય. એ બધી તો ઠીક ભાઈ કોપી કન્ટેન્ટ બનાવશો ને. મેં કમ્પેર મત કરના, મેં અલગ હું. ગુજરાતી અચ્છા મને એના ભેગો કમ્પેર ન કરતા, હું અલગ છું એના. દર વખતે યાદ દેવડાવવું પડે છે. ભૂલાઈ જાય કેમેરો સામો જો તો હિન્દી જ નીકળે એટલે. હા તો ભાઈ भाई ये ड्रम क्यों रखा है? किसकी रुको 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 આ ડ્રમ છે ને કોકને ફિલ્ડિંગ સેટ કરવા આવ્યું છે. हुसैन भाई कांग्रेचुलेशन, आपकी शादी होने वाली है. कट क्यों बोले कि करवानो बोले. બાય કાલ મહિલા કાઈ નથી બોલ્યો કેમેરાની બહારથી. આજે રાતે શાયદ મળશું આપણે. કામ નહીં છે બનાવવાનું. ઓકે ખુદા હાફિઝ મિત્ર. રામ રામ. હું તો ઇંગ્લિશ આપનો બ્લોગમાં બનો બોલી ગયો. એમ ગુજરાતીમાં ઓલા જય માતાજી જય શ્રી કૃષ્ણ અસલામ વાલેકુમ વાલેકુમ. આપણે બી બ્લોગ હવારના નહોતા બનાવતા ત્યારે હું આપણે ઓલો શૂટ કરવા ગયા હતા તારો ધુરંધર વાળું. Okay. એટલું વિકાર બન્યું શું ધુરંધર વાળું. હા અરે એક એડિટ કરતા હરખું નો આવ્યું. કેટલી ટ્રાય કરી હતી એડિટમાં હક દિયા. પૈસા ટાટા. કમ સે કમ કોપી તો નથી બનાવતા. ધ્રુવ એનો મોબાઈલ અહીંયા ભૂલી ગયો છે, થોડીક વારમાં આવો જ છે. હા તો આવી ગયો. આ સ્ક્રિપ્ટ હતી એ મને પહેલા જ કહી દીધું મારો ફોન ભૂલાઈ ગયો છે. કોપી કરવા કરતા તો એ બધી ઠીક પણ ફેક નો બનાવે. કોપી હજી કરી દીધી પણ ફેક નો બનાવે. Okay. જોશી તો મેં માથામાં તેલ નાખ્યું છે અને હું થોડોક ડેટા ટ્રાન્સફર કરું છું આમાંથી આમાં, કેમ કે મારે કાલે વ્લોગ બનાવ્યો એ વ્લોગ એડિટ કરીશ હમણાં. હજી મારે કામ છે હું કામ પતાવવા જઈશ ને પહેલાં હું નાહીશ. તો હમણાં થોડીક વારમાં હું નાહીને તમને મળું, બરાબર છે? મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે, બાકી નાવાનું બાકી છે. આપણે નાહી લીધું છે, હવે એક શૂટમાં જવાનું છે તો એને આપણે કોલ કરી લઈ. એ હોય તો આપણે શૂટમાં જઈએ, બાકી નહીં જઈએ, બરાબર છે? તો હાલો ફોન કરી લઈ, પછી ખબર પડે શું છે શું. તો જે શૂટ હતું એ આપણે શૂટ કમ્પ્લીટ કરી લીધું છે. જોકે બિહાઇન્ડ ધ સીન્સ હતા એટલે મેં બતાવેલા નથી, કેમ કે વિડીયો આવતા પણ ટાઈમ લાગશે અને જે ક્લાયન્ટ છે એમને પણ હજી ટાઈમ લાગશે. હોટલનું શૂટ હતું બિફોર આફ્ટર વાળું, લાઈક અત્યારે હજી ઇન પ્રોગ્રેસ છે કામ, તો ઇન પ્રોગ્રેસ પૂરું થાય પછી અપલોડ થશે એટલે, બરાબર છે? અને હું અહીંયા શૂટમાં આવ્યો. ગાઈસ આજે ભાઈનો બર્થડે છે અને હું બર્થડે ભૂલી ગયો છું અને એને હતું કે હું એને કોલ કરીશ. તમારો ટાઈમ આવશે ને ભાઈ, આવતો મહિનો આવે જ છે તમારું. તો મેં બર્થડે વિશ કર્યું છે ભાઈ, પાર્ટી નથી દીધી, વાત અલગ છે. પાર્ટીનું શું છે? કેમ બર્થડે વિશ કર્યું છે કેતો જરા. એટલે એ મને મેસેજ કર્યો ને, મને અચાનકથી સડનલી યાદ આવ્યું કે આજે બીજી તારીખ છે ને એનું બર્થડે. સરો વિનાના છે બોલો. આવા ભાઈઓ શું કામ ના બોલો. લાઈક બર્થડે યાદ હતું મને, બરાબર છે, પણ એમ યાદ નહોતું કે આ છે. કાંઈ વાંધો હાલો પાર્ટી પપ્પા નો લે. જો કે ટિફિન લઈને આવે છે. રોજુ કઈ ઓકે રોજુ કઈ ઓકે ભાઈ રોજુ કરે જો ને પાપ એ ધોઈ છે અહીંયા તો પાપ જ કરે. ધોવાતા નથી, इतना सच नहीं बोलना होता है भाई फिर इसमें. ધોવાતા નથી ભાઈ, ખાલી પાપ થાય જ રાખે, કાંઈ વાંધો નહીં. કાંઈ વાત. 1 સેકન્ડ હેપી બર્થડે. थैंक यू भाई. लाइक शेयर सब्सक्राइब कर देજો भाई ने. ઈ કરો, ઈ પેલા હો. હા ઈ જરૂરી છે. ઈ જરૂરી છે, વાંધો નહીં, અમે વાત કરી લઈએ હવે. ગાઈસ અમારા ટીમના એક બહુ અગત્યના મેમ્બર સાથે હું તમારી મુલાકાત કરું. અલિયાસ કરો આય કેમ એટલો શરમાત તું? હા એ આઈ હવે એના ભાઈની મીટિયોર લઈને આવ્યો છે.
એની તો એના ઘરવાળા નથી દેતા અને અવાજ અમારા ત્રીજા માળું આવતો હતો એટલે એ ભાઈ ના પૈસા વસૂલ થયા ગાડી આવડે જ ને ભાઈ કાલે જ ભાઈ મોટી રાઈડ મારી આવ્યો હો, થઈ ગયો. ક્યાં ગયો તો કાલે આમ રાજકોટ દર્શન કરાવી આવ્યો. ઓ તો ગાઈસ હવે હું જાઉં છું આના ભેગો 110 ની સ્પીડ હલાવી હતી કાલે ગાઈસ. ઓહો બેલુમભાઈ જોઉં તો મને કાંઈ કહેતા નહીં આ હલાવી પેલું મને કીધું કે હોય બહુ મજા આવે એવું છે તો વાંધો નહીં એટલે ટ્રાય કરવા આટું મારે હલાવી હોય હા. બીજું કઈ તાત્પર્ય નથી કરવાનું. ઠીક સમજાઈ ગયું રાજકોટમાં કંઈક વધારે જ ઠંડી છે 31 ડિસેમ્બરે વરસાદ આવ્યો હોય ને એના લીધે તો આટલું બધું તૈયાર થઈને નીકળવું પડે છે યાર શિટ ગાઈસ આ માણસ છે આ માણસ આજી તમને અહીંયા દેખાય ને આ એ 5 વાગ્યાની અમારી પીન મારી છે બરાબર છે કે હું તમને નાસ્તો કરવા લઈ જાઉં હું તમને જમવા લઈ જાઉં હું તમને કંઈક ખાવા લઈ જાઉં બરાબર છે હું જ લઈ જાઉં અત્યારે તો હજી કેટલા વાગ્યા ટાઈમ જોતો ટાઈમ 8:55 8:55 આ અમારા હર્ષભાઈ છે આ 2 દિવસથી ભૂખા રહ્યા बेचारा इंसान 2 दिन से भूखा ही घूम रहा है. હું ડાइट ઉપર કે આ ખવડાવશે આ કાંઈક ખવડાવશે આ બાજુ આવતો રહે હર્ષ આ બાજુ આપણે પ્રૂફ દેવાનું હું ડાइट ઉપર હોય મેં આ ભલે ડાયટ ઉપર હોય એનો કોઈ વાંધો નથી બરાબર છે ડાયટ ઉપર છે કાંઈ વાંધો ઓ ભાઈ 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 આ વસ્તુ કેમેરા સામે નો બોલાય છે ને આબે નક્કી કરી લ્યો હું તો ડાइट ઉપર જે થયું હે ને અમારા ભેગું ઈ કેમેરામાં બોલાય એવું નથી અભી ખાના ખિલાને લે જા રહા હે કે નહીં હજી પાછો ત્રીજા માણસને બોલાવ્યો હજી ત્રીજાને બોલાવે છે આમાં બોલાવ્યો, અહીંયા બેનું એનાથી થાતું નથી ત્રીજાને એનો બોલાવે હામેથી બોલાવ્યો આ કેમ કરવું આમાં કાંઈ વાંધો નહીં અંદર ખાનગીમાં વાત કરી લઈ જો ઈ જમવા લઈ જતો હોય છે ને તો હું તમને આગળ બતાડીશ વિડીયોમાં બાકી હું તમને ભૂખો વિડીયો બતાડીશ આગળનો બરાબર છે હાલો એમાંય છે કેવું ખબર આના ઘરમાં મસ્ત જમવાનું બન્યું તો મેં ઈ સ્કીપ કરાવ્યું ઈ વાત અલગ છે મટન બન્યું છે મારા ઘરે ને આજે શુક્રવારે જુમ્મે કા દિન હે जुम्मे का दिन है आज इसका रोजा है બોલવા પડો હાલો હમણાં વાત કરી લે ખાનગીમાં તો ગાઈસ ફાઇનલી આ ખવડાવે છે અમને થેન્ક યુ બ્રો ગરીબોને મદદ કરતો નહીં હવે હાલ એમ કે હવે આ તો એ કામ ખવડાવી દે રાતે મારું હું દાન કરવાનો ઈચ્છા નથી અરે નહીં ખવડાવી દે ગરીબ નો હોય મને ઈચ્છા નથી તો ફાઇનલી થેન્ક યુ ભાઈ મારા પેટનો ખાડો બુરાવે છે એક અમીર કીધું અલગ હવે અમે જમી લઈ પછી વાત કરીએ હો બરાબર કેમ કે ભૂખ બહુ સારી એવી લાગી છે આને લાગી છે આજ ભાઈ ને પણ લાગી છે હવે દેખાતા છે આ બધી નો જો પાછળ લઈ લો સોરી હર્ષભાઈ જો વિડીયોની જ સામે હું તમારી માફી માંગુ ને આ છે અમારા વિવેકભાઈ કેમ છે? પાણી રાજકોટના હા રેવા દે આમ ચેન એ તો બધાય ભાઈ હોય હું ચેન નહીં, નથી. એ આ તો ખોટો છે હું વાંચ્યો અમારી વેચી બધું વેચવાનું ન હોય પૈસા હાલો બસ બધી વસ્તુમાં આનું એવું જોઈએ ખાવું નથી તો બાર બી માંગે મારે ખાવું અરે તો અમે હોય જાય તો ખાવાનું હાલો અમે જમીને વાત કરીએ રાઈટ ઉપર તો ગાઈસ આ વ્લોગનો આપણે અહીંયા જ end કરીએ કેમ કે પેટ તો ભરાઈ ગયું છે પૈસા ભાઈએ દીધા જમવાના તો બધાય થેન્ક યુ કહી દો ભાઈને અને लाडली तू पहनता होगा स्वेटर हम तो साल ओढ़ते हैं साल शॉल सोल सोल शॉल सोल तो रजाई रजाई आप लोग शॉल रजाई और क्या बोलते ओढ़વાનું થાય આ હું હે પહેરવાનું એ નહીં હવે और કે બેમાં ફર્ક હે આ વ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરીએ થેન્ક યુ ભાઈ અને આજે અમારા જમાડ્યું વિડિયોમાં છે. દીપક કલાલે આવ્યો હે અરે બસ તો થેન્ક યુ ભાઈ જમાડવા માટે એટલે તમારે પણ જમાડવું હોય અમને તો તમે જમાડી શકો છો ગમે ત્યારે બરાબર છે જગ્યા ને ટાઈમ અમારો રહેશે પૈસા તમારા રહેશે તો થેન્ક યુ ગાઈઝ સબસ્ક્રાઇબ કરી નાખો બોલ કાંઈક તો બોલ યુટ્યુબર્સ ની ભીખ
ઘર કેમ હાલશે ભાઈ? આ જમવાના પૈસા કેમ દેવું? ફટકર પછી તને સ્પેશિયલ વસ્તુ કેવી. ઓકે, હા તો બાય. મળીએ આપણે પીસ કાલે બીજા વ્લોગ મળીએ.